વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। હાલમાં વરસાદને લઈને ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ થશે। 4-5 દિવસમાં અન્ય જિલ્લાઓમાં પણ પડશે વરસાદ। अनुमान है गुजरात के ज्यादातर हिस्से आने वाले 4-5 दिन कवर कर सकते हैं। तो पूर्व भारतમાં વરસાદની રાહ થશે પૂરી। છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં પડશે વરસાદ। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ પડશે વરસાદ। ગોવા, કોંકણમાં અતિ ભારે વરસાદની સંભાવના। और जो ईस्ट इंडिया के बचे हुए हिस्से हैं वो भी कवर होने का अनुमान है। स्पेसिफिकली अभी जो बचा हुआ है वो छत्तीसगढ़, झारखंड और बिहार के हिस्से बचे हुए हैं। उसके बाद जब मानसून स्लोली उत्तर प्रदेश के कुछ हिस्से कवर करता हुआ जो बे ऑफ बंगाल की ब्रांच की मैं बात कर रहा हूँ, उत्तर प्रदेश के हिस्से कवर करता हुआ उत्तराखंड के कुछ हिस्से कवर कर सकता है। तो अगर हम आने वाले दिनों की बात करें तो हमारा अनुमान है कि वेस्ट कोस्ट में रेनफॉल एक्टिविटी वेरी हैवी रेनफॉल ऑलमोस्ट पूरा वीक चलती रहनी चाहिए। स्पेसिफिकली कोंकण, गोवा या कोस्टल कर्नाटका में ज्यादा रेन होने का अनुमान है। कोंकण में हमारा अनुमान है 1-2 दिन एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी भी हो सकती है। રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે। કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકો સ્થળ પર ધસારો જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી ગઈ છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। જે જીવંત થઈ ગયેલા ધોધના દ્રશ્યો આપ જુઓ કે જે ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, તે ધોધ પણ હવે જીવંત થઈ ગયેલા દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યા છે। ગૌતમેશ્વર મહાદેવનો આ કુદરતી ધોધ, એક સાથે 2 ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। બીજી તરફ ખેડૂતો માટે સારા સમાચાર કે તેઓના ખેતરની અંદર જરૂર પૂરતું પાણી પણ શરૂ થઈ ગયું છે। अन्य महत्वना समाचार, न्यूज 18 गुजराती पर बलदेवजी ठाकोरनी स्पष्टता। कांग्रेस छोड़वानी अटकळो पर पूर्ण विराम। मैं क्यारे राजनीति छोड़वानी वात करी नथी। कांग्रेस छोड़वानी वात करी नथी। 5-5 वखत पार्टीए मने टिकિટ આપી। बलदेवजी ठाकोर कांग्रेसनो कार्यकर छे અને રહેશે। बलदेवजीए मरीश ત્યાં સુધી कांग्रेसમાં રહેવાની વાત કરી છે। યુવાનોને આગળ લાવવા માટે આપ્યું હતું નિવેદન। બીજી કેડર તૈયાર કરવીની જરૂર છે। નવી કેડર વગર પાર્ટી મજબૂત નહીં બને। ભાજપના નેતાઓના નિવેદન પર પણ આપ્યો જવાબ। ભાજપ નેતાઓના નિવેદન સાચા હોતા નથી। ભાજપના નેતાઓ હવામાં ગોળીબાર કરે છે। તેઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જે વાતચીત કરી હતી તે પણ અમે આપને સંભળાવીએ। જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોરે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તેમાં કહ્યું છે કે હું સંકેત આપ્યા છે કે સંન્યાસ લેવાના। બળદેવજી, એક વિડીયો વાયરલ થયો છે, તેમાં આપ સંકેત આપી રહ્યા છો કે રાજનીતિમાં હું સંન્યાસ લઈને યુવાનોને આગળ કરવા જોઈએ। મારી સમજ આવી ત્યારથી હું કોંગ્રેસ પાર્ટીનો અદનો કાર્યકર છું। મારી વાતને તમે સમજો। પહેલાં 5-5 વખત પાર્ટીએ મને ટિકિટ આપી છે। 2-2 વખત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા છે। અનેક હોદ્દાઓ એક કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ પાર્ટીના મેં ભોગવ્યા છે। હું સામાજિક કાર્યકર પણ છું અને કોંગ્રેસનો અદનો કાર્યકર છું। મેં કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થઉં છું, કોંગ્રેસ છોડું છું, આવું કોઈ નિવેદન આપ્યું નથી। પાર્ટીમાં બીજી કેડર જ્યારે તૈયાર થતી હોય ત્યારે ક્યાંક બાજુમાં બેસી અને પાર્ટી મજબૂત કરવા માટે ક્યાંક અમારી જરૂર પડે તો એની પણ મેં તૈયારી દર્શાવી છે। કોંગ્રેસમાંથી હું ઘેર બેસી જઈશ, કોંગ્રેસ છોડી દઈશ કે કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થઉં છું એવું કોઈ મારું નિવેદન નથી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નિવેદનો કરે છે ને એ લગભગ કોઈ નિવેદન સાચું હોતું નથી। એ હવામાં ગોળીબાર કરે છે। હું જવાબદાર માણસ તરીકે તમને કહું છું કે મારા સમાજના દીકરા દીકરીઓને 10મા અને 12મા ધોરણ ભણવાનો વિદ્યાર્થીઓ જે સારા ટકા લાવ્યા હોય એમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને મારા સમાજને બેઠો કરવા માટે, મારા સમાજને શિક્ષિત કરવા માટે, મારા સમાજને સંગઠિત કરવા માટે બીજી કેડર તૈયાર કરવા માટેની વાત હતી। સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની પણ વાત કરું છું કે ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હું કામ કરું છું। અમે અમારી બીજી કેડર તૈયાર નહીં કરીએ તો અમારી પાર્ટી કઈ રીતે મજબૂત બનશે અને બીજી કેડરમાં તૈયાર કરવામાં
ક્યાંક અમારે પાછું રહેવું પડે તો અમે પાછા એક ડગલું પાછળ જઈ અને સેકન્ડ કેડરને મજબૂત કરવા માટે ક્યાંક અમારે પાછળ બેસવું પડે તો પાછળ બેસીને પણ અમારી સેકન્ડ કેડર તૈયાર કરીશું. સાબરકાંઠામાં દૂધ મંડળી કર્મચારી યુનિયનનો સોશિયલ મીડિયામાં કરાયેલા આક્ષેપો સામે ઉગ્ર વિરોધ. હિંમતનગરના સહકાર સંઘમાં દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ એકઠા થઈને બેઠક કરી. ઉત્તમ પટેલે દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ સામે કરેલા નિવેદનથી કર્મચારીઓમાં ભારે રોષ છે. 90% સંચાલકો ભ્રષ્ટાચારી જેવા નિવેદનને યુનિયનને પાયાવિહોણું અને પ્રતિષ્ઠિતને ઠેસ પહોંચાડનારું કહ્યું છે. દૂધ મંડળી કર્મચારી યુનિયનના હોદ્દેદારો અને સભ્યોની તાત્કાલિક બેઠક યોજાઈ. યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે. યુનિયને અપીલ કરી કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિએ પુરાવા વિના ભ્રામક અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા નિવેદનો ન કરવા જોઈએ. બસ એ માફી માગી લે અમારા યુનિયનના અમારા સેક્રેટરી ભાઈઓ સંચાલક દૂધ મંડળીના સંચાલકોનો જે ખોટી રીતના જે ભ્રષ્ટાચારી નિવેદન આપેલું છે એ નિવેદન એમનું પાછું ખેંચે અને અમારા સેક્રેટરીઓની જાહેરમાં માફી માગી લે એ જ અમારી ઈચ્છા છે. અમદાવાદથી સમાચાર. ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટ મામલે મોટા ખુલાસા. આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંક સાથે ધરાવતો હતો સંપર્ક. સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલતો હતો. બીજે મેડિકલ પેથોલોજી મેડિકલ કોલેજના રિપોર્ટમાં હકીકત સામે આવી છે. ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પ્લાઝમામાં ભેળસેળયુક્ત અને માનવ જીવનને હાનિ પહોંચાડે તેવું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે. પ્લાઝમા નિયમોમાં યોગ્ય સુધારા માટે કર્યું સૂચન. ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગને કરવામાં આવ્યો રિપોર્ટ. બનાવટી પ્લાઝમામાં ગુજરાતની એક પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં ન સપ્લાય થયા હોવાનું સામે આવ્યું. કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતો જોઈએ. તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય ઓર એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. દર્દીમાં ડાયરેક્ટ ચડાવવામાં આવે છે ઓર આ પ્રકારનો ભેળસેળવાળો પ્લાઝમા અગર ડાયરેક્ટ ચડાવવામાં આવશે તો ખરેખર જો એને જીવલેણ એને ઉપર ઇફેક્ટ થઈ શકે. અરવલ્લીથી સમાચાર. માલપુરના પીપરાણા ગ્રામ પંચાયતમાં ખેડૂતોનો જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આપ્યું આવેદનપત્ર. સેટેલાઇટથી જમીન માપણી કરાતા ખેડૂતોની જમીન એકબીજામાં ભેળવાઈ. ખેડૂતોએ 2015માં DLRમાં કરી હતી અરજી. DLR દ્વારા જમીન માપણી કરીને ખેડૂતોને રેકોર્ડ જનરેટ કરી આપ્યા. સામેવાળા ખેડૂતો રેકોર્ડ મુજબ માનવા તૈયાર ન થતા ખેડૂતોને નુકસાન. પીપરાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે. સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર 1ની શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા 2-3 મહિનાથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ પાલિકા કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો. સ્થાનિકોએ પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી. સાથે જ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારે પાણી 2-3 મહિનેથી આવતું નથી. રોડ અમે 25 વર્ષથી રહી છીએ પણ અમારે રોડ નથી આવ્યો. પાણીની અને આ રોડની સગવડ કરો. શિવશક્તિનગરમાંથી આવ્યા છીએ. નબળા ચોમાસાને લઈને ખેડૂતોની વહારે આવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતો માટે સરકાર પાસે માંગ કરી છે. કહ્યું, કુદરત રૂઠે તેમ વરસાદ ઓછો છે. જૂન 2025 કરતાં 40% વાવેતર ઓછું થયું છે. ખેડૂતો વાવેતર કરી શકે તે માટે નહેરથી પાણી આપવા, ઘાસચારાની વ્યવસ્થા કરવા અને 12 કલાક વીજળી આપવા માંગ કરી છે. જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે. બધા જ છેવાડાના ગામો, ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય. તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે. વીજળી ઓછા કલાક હોવાને કારણે જે ટ્યુબવેલના મારફત ખેતી થાય, પાણી ખેંચીને પણ ખેતી થઈ શકે એવા સંજોગોમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એના બદલે 12 કલાક વીજળી આપવામાં આવે.
ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર કે પટેલનું નિવેદન. સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો ખેડૂત રોડ પર આવશે તો પરિસ્થિતિ વિકટ બનશે. એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે. ગુજરાતની અંદર ક્યાંક ના ક્યાંક ડુપ્લિકેટ ખાતર બિયારણોની રમઝાન ચાલી રહી છે. ક્યાંક પકડાય છે, કેટલું પકડાય છે એનો કોઈ વિકલ્પ નથી. ક્યાંક આવા લોકોનો વરઘોડો નીકળે તો આ બંધ થશે. સુરત શહેરમાં